સોનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે સારિકાબેન સચિનભાઈ પાટીલની નિમણૂક કરવામાં આવી। સોનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે સારિકાબેન સચિનભાઈ પાટીલ, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગામિત અને કારોબારી અધ્યક્ષ તરીકે હેતલભાઈ મહેતાના નામની જાહેરાત કરવામાં આવી। તેમની સાથે જ શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ મારા છે અને દંડક તરીકે વિજયભાઈ વસાવાના નામની જાહેરાત થઈ। જાહેરાત થતાં તમામ ઉપસ્થિત નગરસેવકોએ તાળીઓ સાથે તમામને વધાવી લીધા અને પ્રમુખને અભિનંદન પાઠવ્યા। નામની જાહેરાત તાપી જિલ્લા ભાજપા મહામંત્રી રાકેશભાઈ કાંચવાડા દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશી સાથે નગર ભાજપા સંગઠનના પ્રમુખ અમિત અગ્રવાલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। હેતલભાઈ, આજરોજ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી છે, ત્યારે એક કારોબારી અધ્યક્ષ તરીકે આપ શું કહેશો? જી, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ, પ્રદેશ મોવડી મંડળ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ જોશીજી તથા એમની ટીમ દ્વારા અમારી પ્રમુખ તરીકે સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગામિત, કારોબારી અધ્યક્ષ તરીકે મારી પોતાની હેતલ મહેતા, પક્ષના નેતા તરીકે યોગેશભાઈ મરાઠે તથા દંડક તરીકે વિજયભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સોનગઢ નગરપાલિકાના આવનારા સમયના શાસનકાળ અંગે આપ શું કહેશો? જી, છેલ્લા 25 વર્ષથી સોનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। વખતો વખત પ્રગતિ કરતી જ આવી છે। હવે આવનારા દિવસોમાં બી જે પાછલી ટર્મમાં વિકાસનો જે વેગ હતો તે જ વેગ આગળ વધારીને અમારી ટીમ વિકાસને આગળ લેશે। હેતલભાઈ, આપને 15 થી 20 વર્ષનો રાજકીય અનુભવ છે। આપની સાથે પ્રકાશભાઈ અને યોગેશભાઈ જૂના ચૂંટાઈને આવ્યા છે, બીજી વાર રિપીટ થયા છે, જ્યારે સારિકાબેન અને વિજયભાઈની ટીમ નવી છે। આપ પાંચે પાંચ આપ યુવાની ટીમ છે, ત્યારે આપ શું કહેશો આ અંગે? જી, મને સંગઠન ક્ષેત્રે છેલ્લા 20-25 વર્ષથી હું દરેક કાર્યકરોને સાથે રહીને ચાલું છું તથા પ્રકાશભાઈનો તથા પૂર્વ કોર્પોરેટર જે પણ જે ચૂંટાયા છે તે લોકોનો મને સાથ સહકાર મળી રહેશે તથા પ્રમુખશ્રીની આગેવાનીમાં આ જે બોડી આવી છે તે વિકાસના પંથને ખૂબ જ આગળ લઈ જશે અને સોનગઢની નગરીને ખરેખર સોનાની નગરી બનાવશે। યુવાઓની ટીમ આવી છે, ત્યારે યુવાઓના જે વિષયો હતા કે સ્વિમિંગ પુલ છે કે જે બી અન્ય વિષયો યુવાઓને લગતા છે, એ કેટલા ઝડપી પૂરા થશે? જી, સ્વિમિંગ પુલનું કામ હાલના તબક્કે ટેન્ડરાઇઝ થઈ ગયું છે, ટૂંક સમયમાં શરૂ થશે તથા જે યુવાઓને ખાસ જરૂરિયાતની લાઇબ્રેરી હતી જેમાં તાલુકાના તથા નગરના દરેક ભૂલકાઓ જે છોકરાઓ છે તે લોકો અભ્યાસ સારી રીતે કરી શકે તેનું એક અદ્યતન લાઇબ્રેરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે। જી, આપની સમગ્ર નવી ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ। સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે આપની વરણી કરવામાં આવે ત્યારે શું કહેશો? જી, આજ રોજ સોનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે, તે માટે હું મારા સંગઠનને ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં સોનગઢ નગરપાલિકા ઝડપથી વિકાસ કરશે, તે માટે આપ શું કરશો? અવશ્ય આવનારા સમયની અંદર સોનગઢ નગરપાલિકા આમ તો 25 વર્ષથી અને ગઈ બોડીમાં પણ અમે ખૂબ સરસ કામ કરેલા અને અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે આ બોડીમાં બી અમે સારામાં સારા કામ કરીશું અને જે કોઈ કામો પેન્ડિંગ છે એ કામ બી પૂરા કરીશું અને નવા કામ પણ અમે લાવીશું। જી, આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।